છેક આદિકાળથી જ એક અવિરત પ્રવાસી તરીકે હું અગણિત ઘટનાઓનું સાક્ષી રહ્યો છું. એક ઘટના છે ઈસવીસન 1440ની પંજાબના ઉચ્ચ મુલસ્તાન એટલે કે મુલતાન શહેરની. વાત છે એક ધર્મપરાયણ પરિવારમાં જન્મેલા સતપંથના સ્થાપક સદગુરુ શ્રી ઇમામ શાહ મહારાજના જન્મની. જન્મથી જ કીર્તિવંત એ બાળકે વિદ્યાભ્યાસ દરમિયાન જ પરદુખ ભંજક તરીકે ખ્યાતિ મેળવી અને જીવનના ફક્ત 11મા વર્ષે તો એમણે ધર્મ ઉપદેશ અને લોક સેવાર્થે જવા પિતાજીની રજા માંગી. પ્રણામ પિતાજી. જય ગુરુદેવ. જય ગુરુદેવ. આવ દીકરા, સારું થયું તે મને જાગૃત કર્યો. ધ્યાનમગ્ન અવસ્થામાં મને ખબર પણ ના પડી કે સંધ્યા સેવાનો સમય થઈ ગયો. ચાલ દીકરા, આપણે સંધ્યા સેવા કરી લઈએ. તો ધૂપ લોબન લઈ આવ, પછી આપણે દીપ પ્રાગટ કરીએ. જી પિતાજી. પિતાજી, હું આપણી પાસેથી આજ્ઞા લેવા આવ્યો છું. બેટા દીકરા, બોલ, શાની આજ્ઞા જોઈએ છે? પિતાજી, તમારી તરફથી જે સંસ્કારનો વારસો મળ્યો છે તે મુજબ આપણું આ જીવન પરોપકાર માટે વિતાવવાનું અને લોકોની સેવા અને ધર્મ ઉપદેશમાં વિતાવવું જોઈએ. હવે તો મારા ખેલવા કૂદવાના દિવસો પૂરા થયા. મારે પણ ઈશ્વરે સોંપેલું આ મહામૂલા દેહનો સદુપયોગ કરવો જોઈએ. બેટા દીકરા, તારા આવા દિવ્ય વિચારો જાણી હું કૃતજ્ઞ થયો છું. પણ દીકરા, તું હજી ઉંમરમાં ઘણો નાનો છે. ધર્મના ઉપદેશ માટે દેશ દેશાવર જવા હજુ તને ઘણી વાર છે દીકરા, ઘણી વાર છે. પણ પિતાજી, આ નશ્વર દેહનો શું ભરોસો? જેટલા દિવસોની જિંદગી છે એટલા દિવસોમાં જ કામ આરંભી દેવું જોઈએ. આપે જ કહ્યું છે ને, કાલ કરે સો આજ કરે, આજ કરે સો અબ. દીકરા, તારું આવું દ્રઢ મનોબળ જાણી મને ખૂબ આનંદ થયો. પણ તારી સાથે હું આપણા સેવક શ્રી હાજરવીરને સાથે મોકલું છું, જે ઉંમરમાં તારાથી મોટા છે પણ તારી દીકરાની જેમ સંભાળ રાખશે. જાઓ મારા દીકરા, જાઓ, ગુજરાત અને અન્ય દેશ દેશાવર જાઓ, ધર્મનો ઉપદેશ કરો, જગતનો ઉદ્ધાર કરો અને આ ભૂલા ભટક્યા છે ને એને સત્પંથનો સાચો રાહ બતાવો. જાઓ મારા દીકરા, જાઓ. હાજર વીર, જરા બહાર આવો તો. પ્રણામ. જય ગુરુદેવ. જય ગુરુદેવ. જુઓ હાજર વીર, ઇમામ શાહ ધર્મના ઉપદેશ માટે અને જગતના ઉદ્ધાર માટે દેશ દેશાવર જવાનો વિચાર કર્યો છે. તો તમે આપણું વેલડું તૈયાર કરો અને વહેલી સવારે એમના સેવક બનીને એમની સાથે જજો.
અને એમની દીકરાની જેમ સંભાળ રાખજો. જાઓ, મારા આશીર્વાદ હંમેશા તમારી સાથે રહેશે. ભલે માલિક, તમારી આજ્ઞા હું શિર ઉપર ચડાવી પ્રતિજ્ઞા લઉં છું કે મરતા સુધી હું શ્રી ઇમામ શાહનો સેવક બનીને રહીશ. આમ પિતાજીના આશીર્વાદ લઈ બાળ ઇમામ શાહ હાજરવીર સાથે ગુજરાત તરફ પ્રયાણ કરે છે. ધર્મનો ઉપદેશ આપતા આપતા ગામડે ગામડે સત્સંગ કરતા ઇમામ શાહને એક દિવસ પિતાજીના મૃત્યુનો અણસાર આવે છે. મુનિવર, આપણે આ ગામમાં રાતવાસો કરીએ તો કેમ? જેવી તમારી આજ્ઞા પ્રભુ. મને પણ આ ગામ ઉચિત લાગે છે અને સંધ્યા પણ થવા આવી છે. મુનિવર, તમે બળદને નીળપૂળો કરી ગામમાં સત્સંગનો વાયક આપી આવો. જેવી તમારી આજ્ઞા પ્રભુ. તમે આસન ગ્રહણ કરો, હું ગામમાં સત્સંગનો વાયક આપ્યો. જય ગુરુદેવ ભાઈઓ. આજે આપણા ગામમાં સદગુરુ શ્રી ઇમામ શાહ મહારાજ પધાર્યા છે અને સત્સંગનો બધાને વાયક છે. જરૂરથી આવો. મારા મુનિવરો, ઋષિવરો, સર્વને જય ગુરુદેવ. ચાલો આપણે એક હરિગુણ ગાઈએ. જાગો જાગો મુનિવર ભાઈ, કાપર થઈને કારે સુતાજી. જે નર સુતેલા ચારે રે પોર દેનારે શિર દો જગલખ્યાજી. પેલા પોરની છે સમી સાંજતી, આરે કોણા જાગી રહ્યાજી. જાગ્યા જાગ્યા છે ભક્ત પ્રહલાદ, જેણે જાગતાયા સખ્યાજી. બોલો સદગુરુદેવ. ભાઈઓ, આ સંસારની મોહ માયા આપને ઊંડે ને ઊંડે ખેંચી જાય છે. જીવન ગૃહસ્થમાં અલિપ્ત રહેવું કઠિન તો નથી, પણ એના માટે પ્રયત્ન તો કરવો જ પડે ને. કમળ જેમ પાણીમાં રહીને ભીંજાતું નથી, તેમજ આપણે પણ આ સંસારમાં રહીને સંસાર આપને લોપે નહીં, તો જ પ્રભુ આપને તેમના દાસ બનાવશે. અને આજથી જ આપણે પ્રભુ ભજનની ટેવ પાડીશું, તો જ આપને વૈરાગ્ય પ્રાપ્ત થશે. મારા મુનિવરો, ઋષિવરો, સત્સંગ પૂરો કરવાની આજ્ઞા માંગુ છું. એક અનિષ્ટ થયું છે. મારા પિતાજી દેવલોક પામ્યા છે. શું કહો છો ગુરુદેવ? મારા પિતાજી હવે આ દુનિયામાં રહ્યા નથી, એટલે મારે પણ ત્યાં જવું પડશે. બધાની રજા માંગુ છું. પરંતુ ગુરુદેવ, મુલતાન તો અહીંથી 250 થી 300 માઇલ દૂર છે. તમે અંતિમ સમય સુધી પહોંચી નહીં શકો તો પ્રભુ તમે આવતીકાલે જજો.
ના મુનિવર, મારે તો હમણાં જ નીકળવું પડશે. મારે મારા પિતાજી પાસેથી મારા હિસ્સાનો ભાગ લેવો હજુ બાકી છે મુનિવર. પણ પ્રભુ, તમારી આજ્ઞા હોય તો અમે તમારી સાથે ચાલીએ. જેની ઈચ્છા હોય તે ગાડામાં બેસી જાય. મુનિવર, તમે ગાડું જોતરી તૈયાર કરો. જેવી તમારી આજ્ઞા પ્રભુ. રાત્રિના 1:30 વાગે સત્સંગ પૂરો કરી ઇમામ શાહ મહારાજ સેવકો સાથે મુલતાન જવા નીકળે છે અને દિવ્ય ચમત્કારથી સૂર્યોદય થતાં મુલતાનમાં પ્રવેશે છે. ગામના પાદરે પિતાજીની અંતિમ યાત્રાના દર્શન કરે છે. દર્શન કરી લે, પછી આપણે તેને સ્વર્ગવાસમાં વિદાય આપીએ. પિતાજી, પિતાજી. ભાઈ ડાયો થા, સમજવાની કોશિશ કર. આપણા પિતાજી આ દુનિયામાં નથી રહ્યા. પણ પિતાજીએ તેમની મિલકતમાંથી ભાગ આપવાનું કહ્યું હતું, તે હું લેવા આવ્યો છું. પિતાજી, પિતાજી. ભાઈ ડાયો થા, આ મિલકતમાંથી ભાગ અમો આપીશું. ના, મને તમારા પાસેથી નહીં, પણ પિતાજી પાસેથી જ ભાગ જોઈએ છે. મને પૂરી શ્રદ્ધા છે કે તેઓ મને જરૂર આપશે. પિતાજી, પિતાજી, હું તમને બોલાવું છું. તમે મારો ભાગ આપ્યા વિના નહીં જઈ શકો. પિતાજી, પિતાજી. અરે ભાઈઓ, ઇમામ શાહ દુઃખમાં વિચલિત થયો છે, તેને સમજાવો ભાઈઓ. ચાલો ચાલો, ખોટો સમય ન બગાડો. નાના ઉપર ચલો. અરે, આ નનામી કેમ ઉચકાતી નથી? અરે આપણે હમણાં તો ઉચકીને લાવ્યા હતા. અરે, આ માળા અરે ચમત્કાર થઈ ગયો. ક્યાંથી આવી માળા? અરે પિતાજી, આ માળા તો બાબારામની છે, તેમને આપીશ. પણ મને મારા હિસ્સાનું કંઈ આપો. તમારા આશીર્વાદ વગર હું અધૂરો છું. તમારા સાથ વગર કળિયુગનો ભાર અને ધર્મ સમજણ આપી ખૂબ જ કઠિન છે. પિતાજી, પિતાજી, દયા કરો, કૃપા કરો, મને આશીર્વાદ આપો. પિતાજી, પિતાજી. સાકરનો ટુકડો ક્યાંથી આવ્યો? અરે, ચમત્કાર થઈ ગયો. અરે ખરેખર ચમત્કાર થઈ ગયો. આજી પાસે પ્રસાદી પામ્યા સાકર માળા ત્યાં ભાઈ સાગર માળા ત્યાં આ બ્રહ્મની કળા લીધી રે ઇમામ સાના
ધામે આ બ્રહ્મની કળા લીધી રે ઇમામ સાના દારે. આય અમરે પદવી લીધી રે ઇમામ સાના ધામે. અમર પદવી રે ઇમામ સાના ધામે. સાકરના પ્રસાદ રૂપે ઇમામ શાહ મહારાજને બ્રહ્મ જ્ઞાન મળે છે. પિતાજીની દિવ્ય અમૃતવાણીથી પ્રાપ્ત થયેલા બ્રહ્મ જ્ઞાનનો ઉપદેશ અને આદર્શ વિચારો લોકો સુધી કેવી રીતે પહોંચાડવા તેના વિચારોમાં મગ્ન પિતાજીના અવસાનથી સર્જાયેલા અણધાર્યા ખાલીપાથી વ્યથિત એવા બાળ ઇમામ શાહ પ્રભુ સ્મરણ કરી રહ્યા છે. હાજરવીર તેમની સાથે જ છે. ત્યારે મુલતાન અને આજુબાજુના લોકો કોઈ કામસર કબીર સાહેબને મળવા આવે છે. પ્રણામ ભાઈઓ. પ્રણામ ભાઈ, અમારે કબીર સાહેબને મળવું છે. અરે આપને ખબર નથી? પિતાજી તો દેવલોક પામ્યા છે. શું વાત કરો છો ભાઈ? હા, પિતાજી તો સ્વર્ગવાસ થયો છે. બોલો ભાઈઓ, શું કામ છે? ભાઈ, દર વર્ષની જેમ અમારા ધંધાની કમાઈમાંથી અમે દશાની રકમ આપવા માટે આવ્યા છીએ. અરે મુખી, પિતાજી તો હયાત નથી, તેથી એક કામ કરો, તે દશાની રકમ અમને આપી દો. ના ના ભાઈ, આ રકમ તો એમ ના અપાય. આ રકમ તો ભગવાનના દ્વારે પહોંચાડવાની છે, માટે એમ તમને ના અપાય. અરે આપો ને, એમાં શું થઈ ગયું? અમે પણ એમના જ પુત્રો છીએ ને. ના ભાઈ, એમ ના અપાય. અરે ભાઈઓ, મુખી, આ બધું શું છે? શેની મૂંઝવણ છે? કેમ એકબીજા સામે બોલી રહ્યા છો? જુઓ હાજરવીર, આ મુખી દશાની રકમ પિતાજીને આપવા માટે આવ્યા છે, પણ પિતાજી હયાત નથી. તેથી અમે કહ્યું કે આ દશાની રકમ અમને આપી દો, તો આપવાની આનાકાની કરે છે. જુઓ ભાઈ, ઊભા રહો, શાંત થાઓ. બધા આપવા તો આવે છે, પણ આપતા નથી. તો જરૂર એમના મનમાં કોઈ મૂંઝવણ કે તકલીફ હશે. આવો, આપણે જ એમને પૂછી જોઈએ કે શું તકલીફ છે. ચાલો ચલો. જુઓ ભાઈ, મનમાં કોઈ મૂંઝવણ કે તકલીફ હશે તો અમને કહો, અમે જરૂર એનું કોઈ નિવારણ કરશું. હાજરવીર, દર વર્ષની જેમ અમારા ધંધાની કમાઈમાંથી કાઢેલી દશાની રકમ અમે આપવા માટે આવ્યા છીએ, પણ કબીર સાહેબના અવસાનની અમને ખબર ન હતી, માટે આ રકમનું શું કરવું તેની અમને કંઈ જ સમજ પડતી નથી. અરે મુખી, યાદ છે ને, કબીર સાહેબ કહેતા હતા કે જેનામાં બ્રહ્મ જ્ઞાન હોય અને સર્વે શંકાનું સમાધાન કરતા હોય તેને જ આ પવિત્ર રકમ સોંપવી જોઈએ. ઓહો, એમ વાત છે? ચિંતા ન કરો. તમારી શંકાનું નિવારણ કરવાવાળા, બ્રહ્મ જ્ઞાનનો ઉપદેશ આપવાવાળા અને સત્પન ધર્મના ઉપદેશક શ્રી ઇમામ શાહ તો આપણી સાથે જ છે. આવો, હું તમને તેમને મળાવું અને તમે લઈ આવેલી દશાંતની રકમ તેમની સામે મૂકો. ચાલો ભાઈ. ચાલો. મહારાજ, આ દશાંતની રકમ લાવ્યા છીએ તેનો સ્વીકાર કરો, અને હાજરવીરના કહેવા મુજબ આપ જ અમારું શંકાનું સમાધાન કરવાવાળા છો, માટે આ રકમનો સ્વીકાર કરો અને અમને બ્રહ્મજ્ઞાનનો મહિમા સમજાવો. બેસો ભાઈઓ, બેસો. જુઓ મુખી, મને તમારી મૂંઝવણની પહેલાંથી જ ખબર છે. આપ ચિંતા ન કરો. આપણને આ બધું ધન, દોલત, વૈભવ કોણ આપે છે, કોના ભાગ્યથી મળે છે, કાંઈ જ ખબર નથી. લેવાવાળા કરતાં આપ્યાવાળો મહાન છે. તે દરેકે દરેક જીવ માત્રની સંભાળ રાખે છે અને તેના કર્મ મુજબ ફળ આપે છે. તમે બધાએ તમારી ધંધાની કમાણીમાંથી ભગવાન માટે ભાગ કાઢતા રહેશો તો ભગવાન તમારી રક્ષા કરશે અને ધંધાનો ખૂબ વિકાસ કરશે. મહારાજ, આપની જ્ઞાનની વાતો સાંભળી અમે ધન્ય થઈ ગયા અને સર્વે શંકાનું સમાધાન થઈ ગયું. આપ અમારી આ રકમનો સ્વીકાર કરો અને અમને આશીર્વાદ આપો. આપના બતાવેલા સતના માર્ગે ચલી મહારાજ.
ભાઈઓ, આ તમુએ આપેલી રકમ પણ ક્યાં આપણી છે? આના માલિક તો પરમ કૃપાળુ પરમાત્મા છે. ચાલો આપણે તેમના દ્વારે આ રકમ પહોંચાડી દઈએ અને પ્રાર્થના કરીએ કે તેઓ આપણા ધંધા, રોજગાર, ખેતી, વ્યાપારમાં સદાય ચડતી રાખે. બોલો ઇમામ શાહ મહારાજ કી જય. આ ઘટના બાદ બાળ ઇમામ શાહ પાછા પંજાબ અને રાજસ્થાન થઈ ગુજરાત પધારે છે. બાળ ઇમામ શાહ હવે યુવાન થયા છે. ઈસવીસન 1460નું વર્ષ ચાલે છે. ધર્મોપદેશ અર્થે ફરતા ઇમામ શાહ મહારાજનું વેલડું કાનમ વિસ્તારના જંગલમાંથી પસાર થાય છે. આગળ જતાં નર્મદાના કોતરો વચ્ચેથી અવાજ આવે છે.